એલા ઈ ક્યાં ગઈ તી ક્યાં? હું પાર્લર માં ગઈ હતી. ત્યાં હું હતો? આમ જો વાળ કપાઈ એવી નવી હેરસ્ટાઈલ કરાઈ. આવા કરાય એવા ગધેડા ને પૂછડી જેવા ઓલા કેવા લાંબા વાળા હાર લાગતા હતા. એમ એવું હે મારી દીકરા હગાઈ હે મારે કઈ ફેશનેબલ તો રહેવું પડે ને આવા હું વાળ પાસે ખુલ્લા રહી કરે આરા લાગે. હું હે હે હું હે હું હવે હવે કાલ હગાઈ હે આપણે બધી તૈયારી કરવાની અને બધી વસ્તુ લેવા જાણીએ. મારું જો પાર્લર નું કામ પતી ગયું. વાળ કપાવી નાખ, આઈબ્રો કરાવી નાખો, હાથમાં વેક્સ બેક્સ બધું કમ્પ્લીટ. કાલ ને પરમ દી સગાઈ તાલી મારો. આ ઈ કાઈ વાંધો નહીં પણ મારી વાત સાંભળ. હા આ જે વસ્તુ પડી છે ને એમાં રોડવી લ્યો, ખોટી ખરીદી કરવા જાવું નથી. તો એમાં નહીં રોડભાઈ, મારા દીકરો હે ને એક ને એક જ છે ને મારા ઘરે હે ને મારા દીકરાનો પહેલો પ્રસંગ છે અને એકેય વસ્તુ હું હે ને એવી રોડવાઈ ને એવી કઈ કામ જ નથી કરવાની. બોલો શું કહેવાનું થાય તમારું? એટલે તને જાવું જ છે તો જાવું તો પડે ને, શું વાંધો હે તમને? તને ખબર છે બધી વાતની? શું હું હમણાં મોબાઈલમાં જોતો તો ને સમાચાર સાંભળ્યા કાંઈ નકરો પાર્લર ની વાત કરતી હોય ગમે ત્યાં જરાક મોબાઈલમાં જોવાય, ટીવી માં જોવાય. અત્યારે કેવું યુદ્ધ હાલે હે ભારત પાકિસ્તાન વાલે હે હા. એટલે આપણે બોર્ડરે હગાઈ રાખી છે છેડકાની. બોર્ડ- આપણને દીકરી હે અહીં આપણે ઘરમાં હગાઈ કરવાની હે, એના ઘરે જઈને મીઠા મોઢા કરવાના, લાલ ચૂંદડી ઓઢાડવાની, રૂપિયો નાળે જે કરવાનો એ વિધિ અહીં કરવાની. એમાં યુદ્ધ ને હગાઈના હું લાગે આ નથી. આપણે કોઈને મહેમાનને નોતરવાના નથી, એવા કઈ જમણવાર કરવાના. 10 જણાની વાત છે એમાં યુદ્ધ ક્યાં આવ્યું વચ્ચે? તમે તો પણ મને જરાક ઉપાધિ જેવું છે. ત્યાં યુદ્ધ આયલું છે અને અહીંયા એક બાજુ દીકરાની હગાઈ છે, નો કરા ના રહે ને કે અહીંયા બોમ્બ ગોળ આવે તો લીધેલી ખરીદી બધી ઉડે કે ન ઉડે કે ન ઉડે? એવી કઈ વાત ન કરતા. અને મારા દીકરાની હગાઈ બંધ નહીં રહી, સમજી ગયા તમે? હું તો હાસુ કહું તને હા કે આ તારો દીકરો ક્યાં નસીબે જન્મો એ જ ખબર નથી પડતી. આ તારા દીકરાની હગાઈમાં કેટલા વિઘન આવ્યા. આ માન હગાઈનું નક્કી થયું તો આ બોર્ડર ઉપર યુદ્ધ ચાલુ થયું. અને હજી મને શંકા જેવું છે કદાચ આવડાની હગાઈ. જો હવે કઈ બોલતા નહીં હો તમે. હે ને બહુ બોલી ગયા, મને બધી ખબર છે. એમ જાન હાલો માર બધી વસ્તુ લેવા જાવ, ઊભા થઈ જાવ. કઈ ખોટી ખોટી વાતો કરો માં. એ વસ્તુ લેવા જ આવી છે મને આવી હાલો જાઉં. પણ પેલા ઈ તો કે આપણો ગગો ગયો ક્યાં, એને તો ભેગો લઈ જાવો જો ને. હવે ઈ હું માં પાર્લરે જાતી હતી ત્યારે કઈ ગયો, હમણાં આવો હજી ન થયો. કરો તો ફોન. અરે રે મને આ છોકરા એટલા કવરાવ્યા છે એની વાત પૂછો માં. આલે લે શું? તારા ડોહાનો ફોન સ્વિચ ઓફ આવે છે. તો હવે ઈ કેમ ગયો હશે? એ મને ખબર છે આ હરક પદુડી નું હગાઈ થવાની છે ને અને ઘરે ઘરે બધાને કેવા ગયો હોય છે. તો તમે જાવ તેડી આવો. જલ્દી જાવ, જલ્દી મારે મોડું થઈ જાય. જાઉં છું રાડુ નેસમાં. હા, તો હગાઈ એની છે, મને તો તબડાઈ રાખો. આલે હે પણ બધું બંધ થઈ જાય. પણ જાઉં છું. જાવ ને જલ્દી. બોલો વાત તો ક્યાં ભૂલી ગઈ. બોલો. આપણે દીકરીને કરિયાવરમાં શું દેવાનું છે આપણે? અરે પણ તો તું પણ ક્યાં કર્યાની અત્યારે લઈને બેઠી છો? હજી આપણે હજી સગાઈ બાકી છે અને એ લગન વખતે જોવાનું હોય. તમને ન ખબર પડે હા? મારે આ વાતની ચોખવટ કરી લેવી છે. હવે એની હાવ આખા બોલી છે. આપણે કરિયાવરમાં શું દઈએ ને શું નહીં, પછી મારી છોકરી મેણા મારે તો. અરે પણ તારી આવીને વાત ભલે તું તો વાત કરી લે. એમ કે એક કામ કરે ને અહીંયા જ બોલાવી લે ને. હા તો હું એમ જ કહું છું કે એને અહીં બોલાવીને આપણે વાતની ચોખવટ કરી લઈએ. તો હું એને ફોન કરું છું હો. હા જે કરવું હોય કર ને ભાઈ. હલો અરે ફોન તો ઉપાડ. અરે મારે તને પાર્લરે ભેગી લઈ જાવી હતી. હવે જઈ આવી. હવે હું માર ઝીણકાની કાલ હગાઈ હે ને એ ઊભી રહે. ઝીણકાન હાહુનો ફોન વચ્ચે આવે. ખમ તને કરું હો. એ હાલો હા બોલો બેવાઈન. કેમ છો? એ મજામાં હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ તમને વાત કરવી હતી. હે બોલો ને હું હતું? તમે એમ કરો ને ઘરે આવો ને જરા થોડી વાત કરવાની છે. એટલે શેની? અરે શેની એ પછી કેમ તમે આવો ને પછી ચોખવટ થાય. એટલે આમાં ફોનમાં નહીં વાત થઈ? ના ફોનમાં કાઈ કરી નથી. એટલે હજી કઈ ચોખવટ બાકી રહી ગઈ છે? હાલો હગાઈ બાબતની જે વાત છે ને એ કરવી હતી. એ હા વાંધો ને હાલો માં આવી હો. હા ત્યાં ચાલી જાવ દો ને વેલા. એ હા આ કઈ ટાઈપની બાયડી છે? ઘડી ઘડી ખોચા કાઢે છે હગાઈમાંથી. એક આ હે ને કોઈ દી ટાઈમે ફોન જ ન ઉપાડ. આપણે વધારાના હોય ને એમ. અરે રો માર દીકરાની હગાઈમાં પાછું કાઈ ન થાય ને તો સારું. ફોન જ નથી ઉપાડતા. उठाइए ना। ઓહ કેટલા બધા ફોન આવી ગયા ઘરવાળીના.
હાલો હે હવે આ ગોતતો તો ક્યાંય જડતો નથી, આખું ગામ રખડી લીધું. એનું જ્યાં બેઠક છે એ બેઠકે જેવો ન્યાય નથી, એના ભાઈ દોસ્તારની ઘરે જેવો. શું કેસ? હા, વેવાઈનો ફોન આવ્યો હતો અને ત્યાં જવાનું હે. હાર વાલ ઉભી રહે, ઘરે આવું, ઘરે નિરાતે વાત કરી. આવવા દે. હા, આવું ખાઈ. મને તો લાગે જ છે કાંઈક નવા જૂનું થાય. આની હગે લગભગ નહીં થાય. ક્યાંય તારો ડોહો નો જઈડો. આવી ગયો, હું તમને શું કરું? બાકી ગયો મને કાંઈક કેવો માં તમે. દોસ્તર ભેગો વહી ગયો છે. આ ડોહીને શું છે ને ઘડી ઘડી કાંઈ સમજાતું નથી. તમને મારી ઉપર ભરોસો નથી કોઈ વાતનો. મને તો બધી ખબર જ છે. આ તારા દીકરા હાટું થઈને હું કેટલો હેરાન થાવ છું, કેટલો હેરાન થાવ છું. અને એમની હવે એને શું ચોખવટ કરવી હશે આપણે? પણ આપણા મરી ગયા ને એવું બધું શું છે? ન્યા બધું આવું કરીને બેઠો. પણ આ ડોહી ખતરનાક છે. ઘડી ઘડી એને કાંઈક વાંધો આવે છે, ઘડી ઘડી. એને ઈ વાલા મુઈને હડક વાયલો આપણે વેવાઈને. મારે નો કહેવાય તો કહેવાય જાય છે. શેનો? એને જો આ એને ફોન ના તો મેસેજ આવ્યો. એમને આ શેનો ઓળખવો કેમ હાલતો હશે આટલો હે? એને કાંઈક કારી કુતરી ક્યાંક અડી ગઈ પેનીએ બેનીએ. સાચી વાત છે. આવી બાયડી તો મેં ક્યાંય નથી જોઈ. આવે પાછી હું કહું તો મને ફોનમાં કહી દ્યો તમારે શું વાંધો હે. ફોનમાં એને કીધું. હા, તમારે અહીંયા રૂબરૂ જ આવવાનું છે. કટાક્ષથી બોલતી તો કાંઈ કર્યું લાગે છે. કાંઈક કર્યું નહીં. હું તો તને હાસું કહું છું. હજી આપણા દીકરાને સમજાવી અને અહીંયા આપણે નથી કરવું. જો હજી હગાઈમાં એને આટલા ફોસા કાઢ્યા, બસ કાંઈ હવારે તું વિચાર કર દીકરા. હવે બંધ થાવ ને હવે. એક તો યા ઈ ડોહી હે કાળી જીભડી વાળી અને અહીંયા તમે કાળી જીભડી વાળા હો. કાપી નાખો. હવે ત્રણ જણા બીજા મરી જાય. હું મરી જાઉં છું એ કઈ નથી જોતા. હવે ઊભા થાવ. નથી જાવું, ના પાડજો, નથી કરવી હગાઈ. એમ કે અમે અમારા દીકરાને ગમે ત્યાં દાટી દે કે મારી નાખશે. મને તો કેવો હરાક હતો. પાર્લરમાં વાળ બાળ કપાઈ એવી આમ જોવો ને તો મારું તો આમ બધું વિખાઈ જાય. પણ મને પૂછતા નથી. તમે તમારી રીતે દોડાવો, મને જ ખબર જ છે. હાલો હાલો લે બીજી શું જઈ આવી જાણી આવી શું છે. એને ઉપાડો લીધો ને આ ઝીણકો ક્યાંક ને ક્યાંક. જો જરા ઉષાની સાથે વેવાય કે વેવાય તો મારવા મળી. મેં વેવાયની માફી માંગી ગઈ છે બાપા. તો મારવા નો મંટાળો. હું તમને બગડ એની વાત તો સાંભળે ને હું ચાલો. એ જય શ્રી કૃષ્ણ. હા બોલો ને હું હતું. મને તો છે ને એટલી ચિંતા થઈ ગઈ ને કે મને તો પગ ધ્રુજતા હતા રસ્તા. શું છે વાત ઈ પેલા કયો હવે. મને તો એટલી ચિંતા થઈ મારો પગ નીચેથી જમીન વહી ગઈ. બોલો. અરે એ કઈ ચિંતા કરવાની કઈ જરૂર નથી. પણ તમે ફોનમાં મને કહી દીધું હતું. આ તો મારે કેવું તો મારી જીભ ઉપડતી નથી. તમે કયો ને. હવે જીભ ઉપરથી એવા કહી દે, એમાં સીધી સાદી વાત છે. એમાં કે હું જીભ ન ઉપડે કહી દે ને તું તારે. તો એમ કરો અમે બે બાર ઉભા છે, તમે કાગળિયામ લખી નાખો પછી અમે આવી વાસી લે. કેટલા દીથી હગાઈ ડોરાય છે પણ કોક દીક તો બોલવા દ્યો. હું એમ કહેતી હતી કે મારી દીકરીના લગ્ન કરવાના છે ને. આ તો કરવાના જ છે. ત્યાં ભાઈ એને માટે કરિયાવરમાં હું દઈએ તમને પૂછું. અરે આટલી જ વાત હતી. અને અમાર કરિયાવરમાં કઈ જોતું જ નથી. જેકીને પહેરા લુગડે તમારે મોકલવાની છે. અરે ભાઈ અમારે એક ને એક દીકરી છે, અમારે ધામે ધૂમે કરિયાવર કરવો છે. કઈ અમારે ક્યાં 8-10 દીકરા છે, અમારે ધામે ધૂમે કરવું છે. પણ તમે હે ને જરાક જેવી વાતો ને તો અહીંયા ધક્કા ખવડાવો 3000 નું પેટ્રોલ બંધ નાખ્યું. વાંધો નહીં. આમાં તો થાય. પેટ્રોલ ભરે ને બધું થાય. આવી ખબર નહોતી અમને કે જરાક જેવી વાતો થઈ ફરગાવશો. પણ ચોખવટ કરવી પડે ને ભલા માણસ. તમે હવે શું કરો છો? હવે મારી વાત સાંભળો. અત્યારે હે ને અહીંયા આવ્યા ને અહીંયા હગાઈની ચોખવટ કરી લ્યો, લગ્નની કરી લ્યો, ખોરા ભરતની લાડવામાં હું લઈને આવશે એ બધી ચોખવટ જ કરી લ્યો. તો ઘડીએ ઘડીએ આવું ને અમારે. અરે ભાઈ એવું હશે તો ફોન કરશો તમે. ધક્કો નહીં પણ કરો. અત્યારે જે કરવાનું ઈ વાત પતી ગઈ. ખાલી કીએ છે ફોન કરશે પછી ફોનમાં એમ આપણે ધમકી મારી દઈએ કે અહીંયા આવો. શું નવરાશ એવા અરે પણ તમને છે ને વેવાય આ એકવાર ધક્કો ખવડાવ્યો, હવે ધક્કો નહીં ખવડાવ્યો. તમે ફોનમાં વાત કરી લ્યો છો. અમારે જો હું તમને અત્યારે કીધું અમારે કોઈ જાતનો તમાર કરિયાવર જોતો નથી. અમાર ઘરે બધુંય છે. અને હું તમને ઈ કહી દઉં જો અમે નવું મકાન એ રાજકોટ લીધું છે, મોટો બંગલો. એટલે અમારે કાઈ વાંધો નથી. તમે ઈ કાઈ ઉપાધિ ન કરો. અમારે છે ને જિંદગી જ જોઈએ. અમારે જિંદગીનો કાઈ કરિયાવર કાઈ વસ્તુ કાઈ જોતું જ નથી. એ પહેરા લુગડે મોકલજો ને લઈ દેજે. પણ તમે ફોન કરી ન કરો અહીંયા આવો. રે ભાઈ કામ થાવ. આ બીપી વધી જાય છે. કે મારી જિંદગીને લઈને આપણે ગુંદાવાળી છે ને એને બધા કપડા દેવડાઈ આવું. બધા હાડીઓ જે કાઈ લેવું હોય ને હું લઈ દઉં એને.
અને આપણે કરિયારમાં દેવા થોડુંક તો દેવું જ પડે ને ભાઈ અમારે. મારી વાત સાંભળો, ભલે તમારે દેવું પડે એ લીગલી છે, પણ હવે તમારી ઉંમર છે, અવસ્થા પ્રમાણે તમારે ધક્કો નથી ખાવો. અમારે ખરીદી તો અમારે કરવાની જ છે ને, હા હા તો અમે ગુંદાવાડીમાં જવાના જ છીએ. તમારી દીકરીને ભેગી મોકલો અને હાલવારમ લઈ લે. અમે વહુને લેતા જાય, એને જે ગમશે ને ઈ વહુને લઈ જાય. તમે કાંઈ ઉપાધિ ન કરો, બોલાવો ઝીણકીને હાલો અમે લેતા આપણે જાય. એક કામ કરીએ, એની ભેગા મોકલી દઈએ. આપણે કાંઈ ઉપાધિ. ઝીણકીને ફોન તો કરો. હા, ફોન કરો. મારે તો હેને બીપી લો થઈ જાય છે. કાંઈક તમારો ફોન આવે ને મારું સુગર ઘટી જ જાય. બોલો એક ફોન લાગતો નથી. નથી લાગતો? ના, સ્વિચ ઓફ આવે. સ્વિચ ઓફ આવે. આ સ્વિચ ઓફ આવી ગયો. ઘરમાં દેખાતી નથી તો ક્યાં ગઈ? એ ક્યાંક બહાર ગઈ લાગે છે, કોઈ બેનપણીને મળવા ગઈ હશે. ભાઈ એનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. લે સ્વિચ ઓફ આવી. હા. તો મને કેવું હમણાં આવું છું. એટલેમાં ગઈ ક્યાં? એની બેનપણીને મળવા ગઈ હશે. અરે ના ના, મને ઝીણકા એમ કીધું હમણાં આવું. એનોય ફોન બંધ આવે, ઝીણકીનોય ફોન બંધ આવે. તો હે? તો એ બે ભેગા તો નહીં હોય ને? આના છોકરાઓને આપણે સમજ્યા. આ મને એમ લાગે છે હાય હાય આ બે ભાગી તો નહીં ગયા હોય. હવે ભાગી હું જાય બિચારા, આવડા પગ છે, કેટલેક જાહે ભાગી. તમે આવી ખોટી ભરમ ન કરો ને. ઈ ક્યાં ગઈ છે આડા હવરા? પણ તો ઈ બે ગયા ક્યાં? હા ઝીણકા, હા, કાલે તો આપણે સગાઈ છે. એટલે તો હું તને ખરીદી માં લઈ આવ્યો ઝીણકી. મારા કપડા મસ્તીના લેવા તો. અરે તને કપડા લઈ દો એક નંબર. અને અમે ગુંદાવાડીમાં દર વખતે અહીંયા જ ખરીદી કરી. હા, અને મારા મમ્મી તો રહ્યા ને, ઈ દર વખતે અહીંયા જ આવે. અને કપડા જો તું, એક જોઈને એક ભૂલી જા. હા, મારા તો એવા જ કપડા લેવા તો. અરે તું કપડા જો ઝીણકી. ભાઈ એકવાર ખાલી દુકાન જોઈ જઈશ ને તું એની, તો ભૂલી જઈશ બધું. ગુંદાવાડી સારા માણસ એમ. એક નંબર. બધું જો બધી દુકાન બંધ છે ને, બધું બંધ છે ઝીણકા પણ. તો આપણે અહીંયા ફોન કરી દીધો છે, આપણે આટલી દુકાન ખોલી નાખી. હા, આ જીવજી, આ ભાઈ કેટલા થયા? 100 રૂપિયા. અલે 100 રૂપિયા થયા. પણ તમને 100 રૂપિયા હું દઉં. કાલે મારી હગાઈ છે, તમે આવજો હો. આવશો ને? જોઈ લ્યો અમારી છોરી. ઝીણકા, હા, હું થાકી ગયો. લાવ. આ પર્સ તમે પકડો. બજારમાં આવે એ ટોળા વિંતોય આવે. બજારમાં આવે એ ટોળા વિંતો આવે. એ કોઈના બાપનું નો માને, એ નક્કી મારું વાવાઝોડું આવે. હા, ઝીણકી આ દુકાન જોઈ લે કપડા. વાવ, કેટલી મસ્ત ચાલે છે. એને હાલ હાલ હજી અંદર. હે? હાલ હાલ. મારા બાપને મળી જશે. અરે મળી જાહે. હું પાછી બચકી રહી લઉં. કાપી નાખશે. ઓ ભાઈ, કાલે મારી હગાઈ છે, ઓળખો ને મને? હા, ઓળખી. કેટલી વાર આવ્યો તમારી દુકાને? ઘણી વાર આવો. જોયું? હા જોયું ને? તો હવે મારી કાલે હગાઈ છે, મારા અને મારી ઝીણકીના લુગડા કાઢી દીધો. લો હાલો, અવતારી વાત છે. હા ઝીણકી. હાલો. જો ઝીણકી, હા ક્યાં છે કપડા? બહુ મસ્ત કપડા છે. આ દુકાનના કપડા સારા જોયા મેં. હે ને? હા આપણે એને કપડા જ મેચિંગ કરવાના હે. હા આપણે ઓલું ગીત નથી આવ્યું હમણાં? મારા કપડા મેચિંગ, મંડળા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડિયા રે મન ભાડે તો ભાવ ફેરા ફરવા છે. આપણે એને ફોટો પાડી લઈએ આપણે બે. હા પાડી લઈએ. હાલો. એમાં મારો ફોન તો સ્વિચ ઓફ છે. હા ઉભી રહું, ચાલુ કરી લો પેલા. ઓહ, મારા પપ્પાના ને મારા મમ્મીના દુનિયાના ફોન આવી ગયા. હવે તો હવે એ મારો ફોન તો જવા દે. જોઈ લે ઝીણકી, જોઈ લે જલ્દી. હવે એ મારો સ્વિચ ઓફ છે ફોન. તારો સીધો બે હા ચાલુ કરવા દે. અકલે મારા પપ્પા મમ્મીના કેટલા ફોન મિસ કોલ આવી ગયા. હવે કઈ નથી આવી. ના હું
કઈ ને કાલે સગાઈ છે ને હરખમાં તો એમને નીકળી ગઈ. હવે હા હવે હવે આપણું શું થાય આપણી સગાઈ થશે કે નહીં થાય? હા જીકી હા? હવે શું કરશું હવે શું કરશું આપણે બે મા બાપને કીધા વગર નીકળી ગયા હા હવે આપણી કાલે સગાઈ છે હવે આપણે એકલા શોપિંગ કરવા નીકળ્યા તો આપણા મમ્મી પપ્પા સગાઈ થવા દેશે કે નહીં થવા દે? હવે તમને શું લાગે અમે અમારા મા બાપને કીધા વગર હગાઈ નું ખરીદી કરવા નીકળી ગયા તો કાલે અમારા મા બાપ હગાઈ થવા દેશે કે નહીં થવા દે એ તમારે જોવું હોય ને તો અમારો 10મો ભાગ જોવાનું ભૂલતા નહીં.